દેવેન, સમજીએ આપની પાસેથી અદાની એન્ટરપ્રાઇઝિસ 0.5% ઉપર 3011ના લેવલ્સ અત્યારે બતાવી રહ્યું છે. મજબૂત છે 3013 પર. ઇનફેક્ટ અત્યારે નીચલા લેવલ્સથી જે ઓપનિંગ હતું ત્યાંથી થોડું વધારે મજબૂત થઈ રહ્યું છે અદાની એન્ટરપ્રાઇઝિસ. અદાની એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો એક 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર એક સ્ટ્રોંગ સપોર્ટ લે છે કાઉન્ટર. ક્લોઝિંગ બેસિસ પર કાઉન્ટર હોલ્ડ કરે છે 2980 ના લેવલ્સ, જ્યાં 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. મારા હિસાબે એક્ઝિસ્ટિંગ પોઝિશનમાં 2980 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાની સલાહ છે. ઓવરઓલ ફ્રેશ બાય કે સેલ કરવાની સલાહ નથી. ઉપરમાં રેઝિસ્ટન્સ આપણને 3075 ના લેવલ્સની આસપાસ જોવા મળે છે. મારા હિસાબે રેન્જમાં થોડુંક ટ્રેડ કરી શકે. એક્ઝિસ્ટિંગ પોઝિશન માટે 2980 ની આસપાસ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ છે. બાઉન્સ બેક પર 3050 ની આસપાસ આવે તો એકવાર એક્ઝિટ કરવાની સલાહ રહેશે. થોડુંક સાઇડવેઝ વ્યૂ બને છે કંપનીમાં. 2980 એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો, થોડું સાઇડવેઝ વ્યૂ. અદાની એનર્જી આપની પાસેથી સમજવું છે વિરાટ. 1.5% ખરીદારી છે. હવે સ્ટોક જે છે MSCI સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં ઇન્ક્લુઝન જે છે અહીંયાથી અદાની એનર્જી સોલ્યુશન્સનું થવા જઈ રહ્યું છે. સ્ટોક જોઈએ અત્યારે એક એક્શન પોઝિટિવ 1.5% આસપાસની એક મજબૂતી સાથે જોઈ રહ્યા છે. ત્યાં કઈ રીતે વ્યૂ આપશો? એનર્જી સોલ્યુશન પણ અત્યારના ઘણા આ લેવલ પર ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ બુલિશ ચાર્ટ સેટઅપ બનતું જોવા મળ્યું હતું. હાયર લો ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી રહી હતી અને ક્યાંક ને ક્યાંક 1600 ની આસપાસના લેવલ્સ પાસે એક સારો બેઝ બનતું જોવા મળી રહ્યો છે. તો પોસિબલી જ્યાં સુધી 1600 ના લેવલ્સ ઇન્ટેક્ટેડ છે, અહીંયા પણ આપણને પોઝિટિવિટી યથાવત રીતે જોવા મળી શકે. જે ઇમિડિયેટ લેવલ 1700 ના લેવલ સરપાસ કરી તો ક્યાંક ને ક્યાંક 1750 સુધીના લેવલ્સ પણ આપણને અદાની એનર્જીમાં આવતા જોવા મળી શકે છે. તો પોઝિટિવ આઉટલુક રાખીને કામકાજ કરવાની સલાહ રહેશે. આઉટલુક એક પોઝિટિવ અહીંયાથી બનતું જોઈ રહ્યા છે અદાની એનર્જી સોલ્યુશન્સ માટે.